નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં પવનનું જોર વધ્યું છે અને વાતાવરણમાં ફેરફાર અંગે આગાહી કરવામાં આવી છે। ત્યારે ઉત્તર તેમજ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે તો 24 કલાક બાદ ફરી ગરમીનું જોર વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान और लघुतम तापमान है आगे 24 घंटे में थोड़ा एनएलसी कैटेगरी में रहेगा। अभी जो टेम्परेचर है 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही रहेगा, लेकिन 24 घंटे के बाद वो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा। जो गुजरात तटीय क्षेत्र है, नॉर्थ एंड साउथ गुजरात तटीय क्षेत्र, इसमें जो विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा, तेज़ हवा चलेगी और गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा में रहेगा। इसलिए मछुआरे भाई को थोड़ा समुद्र में जाने के लिए मना किया गया है। વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે અને શહેરના વધુ એક મંદિરોમાં તસ્કરોનો હાથફેરો જોવા મળ્યો છે। લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી કરવામાં આવી। કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં 4 દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। દાનપેટીમાંથી આશરે ₹65 થી 70 હજારની રોકડ ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી દાનપેટી મંદિરની પાછળ તળાવમાં નાખી દીધી હતી અને નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 3 દિવસમાં તસ્કરોએ ત્રીજા મંદિરને નિશાન બનાવ્યું છે। તો એક પછી એક મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને જે દાનપેટી છે તેની જ ચોરી કરવામાં આવી છે। લગભગ અત્યાર સુધી 60 થી 70 હજારની ચોરી કરી દીધી છે। દાનપેટીમાંથી પૈસા કાઢી તેને મંદિરની પાછળના ભાગે મૂકી દેવામાં આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને દાનપેટીમાંથી લગભગ 65 થી 70 હજારની ચોરી કરવામાં આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। લગભગ 3 દિવસમાં આ ત્રીજા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તો આ ચોર ટોળકી આવે છે મંદિરમાં અને ત્યારબાદ દાનપેટીમાંથી ચોરી કરીને તે દાનપેટીની ઉઠાંતરી કરીને ત્યાંથી નાસી જાય છે અને આ બીજી ઘટના કે જ્યાં આગળ ફરી એકવાર મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અને દાનપેટી ઉઠાવીને લઈને ગયા છે। હાલ સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, એક બાદ એક મંદિરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને ચોરીને અંજામ આપતા જઈ રહ્યા છે આ ચોર ટોળકી, શું અપડેટ તેને લઈને? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી તસ્કર ટોળકી જે છે તે સક્રિય થઈ છે। અત્યાર સુધી આપણે એવા કિસ્સા જોયા છે કે લોકોના ઘર અને દુકાન જે છે તેને તસ્કર ટોળકી જે છે તે ટાર્ગેટ બનાવતી હતી, પરંતુ હવે તસ્કર ટોળકીએ તમામ હદ જે છે તે વટાવી દીધી છે અને છેલ્લા 2-3 દિવસથી આ જે અજાણ્યા તસ્કરો છે તેઓ કોઈના મકાન કે દુકાને નહીં પરંતુ જે મંદિર હોય છે તેને નિશાન બનાવી રહ્યા છે। ગઈકાલે જ આપણે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તરસાલી વિસ્તારના જે 2 મંદિરો છે ત્યાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને ત્યાં પણ જે તસ્કરો છે તે સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થયા હતા। ત્યારે સતત બીજા દિવસે આ કાશી વિશ્વનાથ મંદિર જે છે તેના સંકુલમાં ચોરીની ઘટના સામે આવી છે। 4 જેટલી દાનપેટી તોડીને લગભગ 65 થી 70 હજાર લઈને જે છે તસ્કરો ફરાર થઈ ગયા છે। ત્યારે બીજી વાત કરીએ તો આ તસ્કરો જે રીતે બેફામ બન્યા છે, વડોદરા શહેરમાં લોકોના ઘરો, દુકાનો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે, તેનાથી ચોક્કસ પોલીસની જે પેટ્રોલિંગ જે છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે અને વડોદરા વાસીઓ આ પ્રકારના માહોલમાં પોતાને કઈ રીતે સુરક્ષિત મહેસૂસ કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભરૂચના અંકલેશ્વર બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે। બ્રિજ પરથી કાર ખાડીમાં ખાબકી હોવાની ઘટના બની છે। જૂના નેશનલ હાઈવે પર બ્રિજ પર અકસ્માત સર્જાયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી અકસ્માત સર્જાતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। તો અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને બ્રિજ પરથી જે કાર છે તે ખાડીમાં ખાબકી હોવાની ઘટના બની હતી। તો અંકલેશ્વર બ્રિજ પર આખો અકસ્માત સર્જાયો હતો, તેમાં જે કાર છે તે ખાડીમાં ખાબકી હતી।
વડોદરામાં અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. ગોરવા મધુનગર બ્રિજ પર અકસ્માત સર્જાયો તો કરચિયાનો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આજવા જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ કે અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની ચર્ચા સામે આવી છે. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. કચ્છના સામખિયાળાની નજીક અકસ્માતની ઘટના સમજાઈ અને અકસ્માતની હારમાળા સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે 8 વાહનોને અકસ્માત નડ્યો તો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અજંતા બ્રિજ પાસે આજે વહેલી સવારના અકસ્માત સર્જાયો. એક અકસ્માત સર્જ્યા બાદ 100 મીટરના ગાળામાં અકસ્માતની હારમાળા સર્જાઈ ગઈ હતી. હાઈવે પેટ્રોલિંગની ટીમો ઘટનાસ્થળે પહોંચીને અસરગ્રસ્તોને મદદે પહોંચી હતી. રાજકોટના મરચા ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના બની અને જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગવાની ઘટના બની હતી તો વીજ લાઇનને અડી જતા ગાડીમાં આગ લાગી હતી. તો બીજી તરફ આ વિડીયો વાયરલ થયો છે જેમાં રોફ જમાવતા યુવકો જોવા મળી રહ્યા છે અને બાઇકમાં 3 યુવકો સવાર છે. જે બાઇકમાં યુવક સવાર છે તે શર્ટલેસ બેઠો છે, પોતાના કપડા વગર બેઠો છે આ યુવક અને હાથમાં દંડો લઈને ફરી રહ્યો છે. જાણે લોકો પર રોફ જમાવતો હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે. સુરતમાં બાઇક સવાર 3 લોકોનો વિડીયો વાયરલ થયો છે. ડિંડોલી ગોડાદરા વિસ્તારના સીએનજી પંપ પાસેનો વિડીયો વાયરલ થયો છે. એક બાઇક પર સવાર 3 લોકોએ રોફ જમાવ્યો છે. બાઇકમાં પાછળ બેઠેલો વ્યક્તિ શર્ટ વગર જોવા મળ્યો છે. એટલું જ નહીં, હાથમાં પોલીસનો દંડો લઈને રોફ પણ જમાવ્યો છે. જાહેરમાં લોકોને ધમકાવતા હોય તેવો વિડીયો વાયરલ. ત્યારે સભ્ય સમાજમાં અસભ્ય વર્તન કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે. મરચા ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગી હતી અને વીજ લાઇનને અડી જતા ગાડીમાં આગ લાગી ગઈ હતી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને ખેડૂતના લાખોના મરચા બળીને ખાખ થઈ ગયા છે. તો મરચા ભરેલી આ ગાડી કે જેમાં આગની ઘટના બની હતી તો જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગવાની ઘટના બની. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માંગ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા છે. વિધાનસભા પ્રવક્તા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેમજ ગાંધીનગરમાં જે પણ પ્રવેશના રસ્તા છે તે તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે. તો એક તરફ ગાંધીનગરમાં હવે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહની એક તરફ અટકાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને થઈ રહેલ અન્યાયને લઈને માંગ કરવામાં આવી રહી છે. અમારી સાથે હાલ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, જે પ્રમાણે ગાંધીનગરમાં અત્યારે વિરોધનો વંટોળ ઉભો થયો છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું માંગો મૂકવામાં આવી છે? બિલકુલ કોમલ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં વિરોધ જે જોવા મળ્યો છે અને સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી દીધી હતી એટલે વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો અને એ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની માંગ સાથે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં યુવાનો જે છે તે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી અને વિધાનસભાના સચિવાલયના ગેટ પાસે મોટી સંખ્યામાં યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભામાં આ યુવાનો જયારે પ્રવેશી રહ્યા હતા અને તે સમયે પોલીસ જે છે તેઓએ તેમને અટકાવ્યા હતા. રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવ્યા હતા અને આખરે યુવાઓની જે છે તે અટકાયત કરવામાં આવી હતી. ચૈતર વસાવા અને યુવરાજસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટ્યા છે તો રાજ્યના જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા છે। ઘણા સમયથી પેન્ડિંગ માંગણીઓનું નિરાકરણ ન આવતા આજે માસ સીએલ મૂકી ધરણા કરવામાં આવ્યા છે। અભી નહીં તો કભી નહીંના સૂત્રોચ્ચાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે। અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી। કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલાં 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે એને 1 વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ। જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ યથાવત છે। સ્વામી રૂબરૂ આવીને માફી માંગે એવી માંગ કરવામાં આવી છે તો સ્વામીના પુતળાને પાટા બાંધીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રઘુવંશી સમાજના યુવાનો ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા છે। યુવાનોએ કહ્યું કે વડતાલ મંદિર દ્વારા વિડીયો કોલિંગના માધ્યમથી માફી માંગવામાં આવી તે મંજૂર નથી। સુરતથી વીરપુર પહોંચતા માત્ર 6 કલાકનો સમય લાગે। અમે ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ કે સ્વામી રૂબરૂ આવીને વીરપુર ખાતે માફી માંગે। એ ડિવિઝન પોલીસ દ્વારા પૂતળું કબજે કરવામાં આવ્યું છે। અજ્ઞાન સ્વામીને આજે અમે લોકો પાઠ ભણાવવા આવ્યા છીએ। એ લોકોને માફી માંગવાનું કીધું તો વીરપુર આવીને માફી માંગવાનો ટાઈમ નથી, તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરતથી અહીંયા આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કેમ એ પહોંચ્યો નથી? અમારે એનો જવાબ જોઈએ છે। અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું હતું જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? મોરબીમાં 1 વીક 1 રોડ અંતર્ગત ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ભક્તિનગર સર્કલ નજીક શનાળા ગામ નજીક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। ગેરકાયદેસર ઊભા કરાયેલા કાચા પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા। જો કે ડિમોલિશનની કામગીરી વચ્ચે વિરોધના સૂર પણ ઉઠતા દેખાયા છે। જાહેર માર્ગો પર વગદાર માણસોના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે તો મનપા ભેદભાવ રાખી ગરીબ અને નાના વેપારીઓ સામે જ ડિમોલિશનની કામગીરી કરતી હોવાનો લોકો દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે। ભુજની સોસાયટીમાં આખલા બાખડા હોવાની ઘટના બની છે। આખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 આખલાઓ બાખડતા શ્રી કૃષ્ણનગર સોસાયટીના લોકોમાં ફફડાટ ફેલાયો છે તો એરપોર્ટ રિંગ રોડ પર આવેલ સોસાયટીમાં આખલા યુદ્ધ થયું હતું। અવારનવાર થતા ઢોરોના હુમલાથી બાળકો અને વૃદ્ધો ઘાયલ થતા હોય છે, જેના કારણે રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાતો હોય છે। બારડોલીના માણેકપોરમાં મધમાખીનો હુમલો જોવા મળ્યો છે। માણેકપોર ગામમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું અને 3 લોકોને મધમાખીએ ડંખ માર્યા છે। મધમાખીથી ઈજા પામેલ 3 લોકોને બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હવે મધમાખીનો હુમલો પણ જોવા મળી રહ્યો છે અને 3 લોકોને મધમાખી દ્વારા ડંખ મારવામાં આવ્યા તો 3 જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે આ લોકોને ખસેડવામાં આવ્યા છે। એટલું બધું આવી જાય મને નહીં ખબર હતી, પછી અચાનક આવી ગઈ એટલે મને કાઢી તો મેં આંબલીના ઝાડ પાસે હંતાઈ ગયું। એક છોકરા આવ્યો તેને મને ખેંચ આવી ગયેલી એટલે તેને કહેવડાવ્યું તો મારા પપ્પા આવ્યા એમને વધારે લાગ્યું। અમરેલીમાં સિંહણના હુમલાથી ખેડૂતનું મોત નીપજ્યું છે। ગીર ગઢડાના કાકડી મોલી ગામ વિસ્તારની આ ઘટના સિંહણ ખેડૂતને દૂર સુધી ઢસડી ગઈ હતી। વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી મૃતદેહને છોડાવવામાં આવ્યો હતો। 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો। મૃતકને પીએમ માટે ઉના હોસ્પિટલ ખસેડાયો। ખેડૂતને ફાડી ખાનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો। સિંહણને ખેડૂતના મૃતદેહ પાસેથી મહામહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી હતી। વન વિભાગ દ્વારા સિંહણને
ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરવામાં આવી હતી. સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સિંહણને જસાધાર રેન્જ ખસેડવામાં આવી. આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા. જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને RFO, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દમણની ઘટના સામે આવી છે, જ્યાં સ્વિમિંગ પુલમાં ડૂબેલા યુવકના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વલસાડના યુવકનું મોત થયું હતું તો 12 મિત્ર ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે ગયા હતા. લાંબા સમય સુધી પાણીમાં રહેવા માટે શરત લાગી હતી તો પાણીમાં ડૂબેલા યુવકનું મોત થયું હતું. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના એક ફાર્મ હાઉસમાં ડૂબવાની ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 1 માર્ચના રોજ વલસાડના રાખોડિયા તળાવમાં રહેતા પ્રકાશ પટેલ તેમના 12 મિત્રો સાથે દમણ ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે ગયા હતા, જ્યાં મિત્રો ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન મિત્રો વચ્ચે સ્વિમિંગ પુલમાં પાણીમાં લાંબા સમય સુધી પાણીમાં કોણ રહી શકે છે તેવી શરત લાગી હતી. આ શરત સાથે 3 મિત્રોએ પાણીમાં ડૂબકી પણ લગાવી હતી. જો કે લાંબા સમય સુધી યુવક પાણીમાંથી બહાર ન આવ્યો અને તેઓ પાણીમાં જ ડૂબી ગયો હતો. આથી સાથી મિત્રોએ પાણીમાંથી યુવકને શોધી અને બહાર કાઢી બચાવવા ભારે પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ યુવકનું મોત નીપજ્યું. આ ઘટનાના CCTV સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે. લોકોમાં તેમના વાહનો પર પોતાનો મનપસંદ નોંધણી નંબર રાખવાનો ક્રેઝ હોય છે, તો કેટલાક લોકો તેમનો લકી નંબર મેળવવા ગમે તેટલા પૈસા આપવા તૈયાર થઈ જાય છે. અમદાવાદ RTOમાં એક સિરીઝમાં 10,000 નંબર હોય છે. અમદાવાદ RTOમાં એક સિરીઝ 2 થી 8 મહિના ચાલે છે. પસંદગીના નંબર માટે વાહન માલિકે અરજી કરવાની રહે છે અને જે નંબર માટે અરજી આવ્યા બાદ નંબરની હરાજી થાય છે. જેની સૌથી વધુ બોલી લાગી હોય તેને તે નંબર આપવામાં આવે છે. ત્યારે પસંદગીના નંબર લેવા માટે 870 વાહન માલિકોએ ભાગ લીધો. પસંદગીના નંબરમાં અમદાવાદ RTOને 1,31 લાખ રૂપિયાની આવક પણ થઈ છે. ગોલ્ડ નંબરની 7,30,000માં હરાજી થઈ છે તો 0007 નંબર 7,30,000માં, જ્યારે 999 નંબર 6,30,000 અને 0001 નંબર 6 લાખમાં આપવામાં આવ્યો છે. હમણાં જે છેલ્લે સિરીઝ પૂરી થઈ અમારી જે WW છે, GJ01 WW સિરીઝ છે, એ સિરીઝમાં જે ટોટલ ઓપ્શન પાર્ટિસિપન્ટ્સ હતા એ 870 વ્યક્તિઓએ પાર્ટિસિપેશન કર્યું છે અને એની આવક થઈ કુલ 1,31,00,000 જેટલી આવક થઈ છે. આની અંદર જે ગોલ્ડન નંબરોમાં છે 4 વ્હીલમાં જે હાઈએસ્ટ પરચેઝિંગ જે છે એ 7.5 લાખ રૂપિયામાં 007 નંબર ગયો છે. આવા અલગ અલગ નંબરો છે, એમાં 6 લાખ, 6.5 લાખ, 6,80,000, 3 લાખ, 1.5 લાખ, 1,70,000 આ રીતની પ્રાઇસ લોકોએ ભર્યા છે અને નંબર લીધા છે ચોઇસના. સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે મોડી રાત્રે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં મોટા પાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ. ચોટીલા રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપાગીગાનો ઓટલો, સાંગાણી પુલ તેમજ મગરીખડા ગામ સહિતના હાઈવે પર હાથ ધર્યું હતું ચેકિંગ. ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા 5 ડમ્પર, મોબાઈલ, સાદી રેતી સહિત 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ ખનીજ માફિયાઓએ વોટ્સએપમાં ગ્રુપ પણ બનાવ્યા છે. અધિકારીઓ ચેકિંગ કરવા જાય ત્યારે મેસેજથી ગ્રુપમાં જાણ કરી દેવાય છે. ત્યારે અહીં સ્થાનિક જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમને અંધારામાં રાખી રેડ કરતા ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોરડી ગામે તથા આપાગીગાના ઓટલો, સાંગાણી પુલ તેમજ મગરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી. આ રેડ દરમિયાન
જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા. તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી. બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકાએ વેરા વસૂલાતને લઈને કાર્યવાહી કરી છે. બસપોર્ટમાં બાકી વેરાને લઈને 3 દુકાનો સીલ કરવામાં આવી. મહત્વનું છે કે બસપોર્ટમાં 420 દુકાનોનો વેરો બાકી છે, ત્યારે પાલિકાએ ફક્ત 3 દુકાન સીલ કરી છે. એટલું જ નહીં, 38 લાખના બાકી વેરા સામે પાલિકાએ 20,000નો કર વસૂલી સંતોષ માન્યો છે. ત્યારે તંત્ર બાકી વેરા મામલે કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીનો ભાર હળવો થઈ શકે તેમ છે. પરંતુ પાલિકાની ઢીલી કામગીરી સામે ક્યાંક ને ક્યાંક વેપારીઓને છાવરવામાં આવતા હોવાના સૂર પણ સંભળાઈ રહ્યા છે. દાહોદ જિલ્લામાં ફેરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ, ઘરફોડ જેવા ગંભીર ગુનાઓ આચરનારી આંતરરાજ્ય ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે. આ આરોપીઓ ગોધરાના લીમખેડામાં બાઇક ચોરી કરી દાહોદના પડાવમાં વેપારીની દુકાન અને ગોધરા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપવાના હતા. જો તે લોકો આ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. તો પોલીસે 3 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 2 દેશી તમંચા, 10 કાર્ટીસ તેમજ ચોરીની 2 બાઇક સાથે ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય ગેંગના 8 પૈકી 3 સભ્યો દાહોદમાં ગુનાને અંજામ આપવાના હતા. પકડાયેલા 3 આરોપીઓએ સૌપ્રથમ લીમખેડામાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો અને જે અંગે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા આરોપીઓ ઝડપાઈ ગયા અને તેમની પૂછપરછ કરતા આ લોકો ગેંગના સભ્યો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી. આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું. આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી. અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે. જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત નથી, જેથી ડાલી ગ્રામ પંચાયત તેઓ રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટરમાં ચલાવે છે. સરકારી તંત્રે જૂની ગ્રામ્ય પંચાયત કચેરી નવી બનાવવાનું કહી તેની તોડી દીધી હતી, પરંતુ તેને 5 વર્ષ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત બની નથી. ડાલી ગ્રામ્ય પંચાયત લોકોને જાતિના દાખલા, આવકના દાખલા તેમજ અનેક જરૂરી દાખલાઓ સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ગ્રામ્ય પંચાયતની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. હાલ ડાલી ગ્રામ્ય પંચાયત કચેરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રાજીવ ગાંધી હોલમાં ચાલે છે. તે હોલ પણ જર્જરિત હાલતમાં છે, તેથી સરકાર અદ્યતન સુવિધા સાથેની નવી ડાલી ગ્રામ્ય પંચાયત કચેરીનું સત્વરે નિર્માણ કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. આણંદ જિલ્લાનો સોજિત્રા તાલુકો અને તેનું ડાલી ગામમાં ગ્રામ પંચાયત નથી. ડાલી ગ્રામ પંચાયત અમે રાજીવ ગાંધી હોલમાં ચલાવીએ છીએ. ડાલી ગ્રામ પંચાયતની નવી કચેરી બને તે માટે અમે વડી કચેરીએ દરખાસ્ત મોકલેલ છે. આગળની કાર્યવાહી ત્યારબાદ થશે. આ કોમ્યુનિટી હોલ જે ભાગોરે છે ત્યાં પંચાયત બેસે છે, આરોગ્ય ખાતાના મમતા દિવસને બધું ઉજવે છે અને સરકાર મોટી મોટી જાહેરાતો પણ કરે છે કે ઈ સચિવાલય, ઈ ગ્રામ, પણ આવી કોઈ સુવિધા ગ્રામ પંચાયત કચેરીની અમારા ગામમાં છે નહીં. ખરેખર જેમ સચિવાલય, વિધાનસભા, લોકસભા એવું અમારા ગામનું જો આવું એક ગ્રામ પંચાયત બને અને સારી સુવિધા મળે, લોકોને દાખલા કે વગેરે મળે અને સારી સુવિધા મળે એવી ઈચ્છા છે. કોમ્યુનિટી હોલમાં કે જે અત્યારે તૂટી ફૂટી હાલતમાં છે તેની અંદર પંચાયત ચલાવવાની વીસી ટેબલ, સ્મશાનનો સામાન પડ્યો છે. આરોગ્ય ખાતાવાળા બહેનો બેસે તો સગર્ભા બહેનોને આરોગ્ય ખાતાવાળા બહેને આ જનતાની અંદર કેવી રીતે ચકાસણી કરવી, એટલે અમારા ગામમાં હાલની તારીખમાં બહુ જ મુશ્કેલી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.